મારું નામ જાડેજા શિવ ભાદેસરજી। આજે 29મો દિવસ આંદોલનને થયો। મેં હજી અન્ન પણ લીધો નથી અને આજે માપણી તો થઈ ગઈ, પાણા ખોડવા આવ્યા નથી અને જવાબદારી ટીડીયા સાહેબે લીધી એ પણ હવે 15 દિવસમાં પૂરી નહીં કરે તો એ જે બાંયધરી પત્ર આપ્યો એ પ્રમાણે હું અને પાણી પણ છોડી દઈશ। એ પણ એની જવાબદારી લખાવીને ગયા છે કે 15 દિવસમાં 20 દિવસમાં પૂરો કરશું। હવે 15 દિવસ રહ્યા અને કાલે મારા ઉપર જે હુમલો કરનાર ધારવાળા હથિયાર લઈને જયરામ ધના અને લોકો હતા, કોફી કલરનો ઠાઠાવાળો બોલેરો કહેવાય કે કઈ ગાડી કહેવાય, મને લગભગ બોલેરો જ કહેવાય, એ ગાડી લઈને આવ્યા હતા અને મારા ઘરના સામે મારા છોકરાને હાથે વખત ધારી લઈને ઉતર્યો હતો જયરામ ધના અને એમના પરિવાર ખેંગા ગણેશા, એના કાકા અને બાબુ ધના, એનો ભાઈ સાગર ખેંગા ગણેશા મણવર અને 35 લોકો મને મારી નાખ્યાની કોશિશ કરે છે। ગૌચર જમીન ખાલી જે હજી બાકી છે એ કરવામાં આવે છે, ઢોકલાએ હાટું કરે છે। એમની 6 દુકાનો ગૌચરમાં હતી, પાડવામાં આવી એટલે એ મોટા ભૂમાફિયા અને માથા ભારી માણસો છે। મને પણ કાંઈ બી થઈ જાય, કંઈ બી કાંઈ થઈ જાય કે એક્સિડન્ટ દ્વારા કે કોઈ ધારવાળા હથિયારથી મારે તો એના જવાબદાર જે આ મેં હું નામ લઉં રહ્યો 35 જણા, એમાં આ 5 જણા ખાસ કરીને આજ 12 મહિનાથી આ ટીમ રચતા આવ્યા છે મને મારી નાખ્યા સાટું અને અહીંયા ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય એ મારી પણ માંગ છે। બીજા નંબરમાં એ કે ગૌચર જમીન રામવાવની 600 એકર હું ખાલી કરાવીશ, એમને જે કરવું હોય એ કરે। હું કોઈ સમાજ ઉપર નથી દેતો, પણ જે આ ભૂમાફિયા છે એના ઉપર દઉં છું ખાસ કરીને। અને મને જે આજ દી સુધી પૂરેપૂરો આ સાચો ગૌચર ખાલી કરાયામાં હું બધાય પત્રકાર ભાઈઓનો અને મીડિયાવાળાનો આભાર માનું છું। અને ગૌચર જમીન કાલથી પાણા પણ ખોડવા ડીઆરએલવાળા આવવાના છે અને પછી 2 દીમાં કે 3 દીમાં પાણા ખૂત્યા પછી ખાલી કરવાની મને ટીડીયા સાહેબે બાંધરી પાછી આપી છે। જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે। એમાં પણ મને વચ્ચે કાંઈ થઈ ગયું તો એના જવાબદાર વહીવટીતંત્ર, કચ્છ વહીવટીતંત્ર બે રહેશે અને આ લોકો ઉપર મને કંઈ હુમલો થાય મારા ઘરના સામે આંદોલનમાં, એમાં જવાબદારી મેં પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને પણ ફોન દ્વારા કીધું હતું। કાલે આંબરિયા નામ તો મને પીઆઈ સાહેબનું નથી આવતું, એ આવ્યા હતા, અહીંયા એફઆર પણ લખી ગયા છે, 1 જણાનું નામ પણ એ લખ્યું અને લોકોના નામ હજી નથી આવ્યા અને એ માણસ ગામમાં હજી રખડે છે। અને મને કાંઈ થયો તો પોલીસ તંત્રની પણ એટલી ને એટલી જવાબદારી રહેશે કે હું એક સરકારનું નુકસાન ન થાય, ગાંધીચિંતી માર્ગે શાંતિપૂર્વક આંદોલન ગૌચર ખાલી થયા માટે હું કરું છું। મને કાંઈ થયો તો જવાબદારી ટોટલ વહીવટીતંત્ર, પોલીસ ખાતો બધાની પણ રહેશે કે આ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે।